નમસ્કાર દોસ્તો, આપ સર્વે વાલા વિદ્યાર્થીઓનું વર્લ્ડ બોક્સ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, નજીકના સમયમાં ડીવાયએસઓ પરીક્ષા લેવામાં આવશે. એસટીઆઈ ક્લાસ 1-2 તલાટી જેવી ખૂબ અગત્યની પરીક્ષાઓ નજીક છે. આપની મહેનત ખૂબ સારી ચાલતી હશે અને એમાં પણ કરંટ અફેર્સ જેવો એવો અગત્યનો વિષય કે જે 30 થી 40 માર્ક્સ જેટલો ગુણભાર ધરાવે છે, તો તેની તૈયારી માટે આ લેક્ચર શ્રેણીને સતત નિયમિત રીતે તમે જોડાયેલા રહેશો તો ડેફિનેટલી તમને ખૂબ બધો ફાયદો કરાવીને આપીશું. આજના લેક્ચરમાં 3 ટોપિક વિશે આપણે ચર્ચા કરવી છે. આજે પહેલો ટોપિક આપણે લેવો છે એક જહાજનો કે જે આઈએનએસ અરનાલાના નામથી ઓળખાય છે અને નૌસેનામાં તાજેતરમાં એ જોડાયું છે, સેવારત થયું છે. તો આઈએનએસ અરનાલા શું છે એની વિશે વાત કરીએ. ત્યારબાદ ભારતના એક રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી એજ્યુકેશનનો એક પ્રોજેક્ટ વિદ્યાશક્તિ શરૂ થયો છે, તો એ શું છે એની વિશે વાત કરીશું. નાનો અને ટૂંકો મુદ્દો છે. ત્યારબાદ આપણે આજે વાત કરવી છે ગ્રીન હાઇડ્રોજન માટેના સૌથી પહેલા અગત્યના પ્લાન્ટની, જે ગુજરાતમાં સ્થાપિત થયો છે. તો આ 3 મુદ્દાઓ તમારી પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. સૌથી પહેલા મુદ્દો આપણે ધ્યાને રાખવો છે એ છે આઈએનએસ અરનાલા. તો મિત્રો, અરનાલા મહારાષ્ટ્રમાં આવેલો એક કિલ્લો છે અને એ કિલ્લાના નામ ઉપરથી એક જહાજનું નામ રાખવામાં આવ્યું છે. આ આઈએનએસ, આ શબ્દ જે આગળ લગાડેલો છે એ ઇન્ડિયન નેવલ શિપ, ભારતીય નૌસેનાનું જહાજ એવો એનો ભાવાર્થ થાય છે. તો આઈએનએસ અરનાલા કેમ ચર્ચામાં છે? તો તેનું ચર્ચામાં રહેવા પાછળનું કારણ એ છે કે એ આ મહિનામાં જૂન 2025માં ભારતીય નૌસેનામાં સેવા બજાવવા માટે સામેલ થયું છે. તો સેવારત થયું છે આજથી, આ મહિનાથી એની સર્વિસ ચાલુ થઈ છે. એટલે આઈએનએસ અરનાલા દેશભરમાં કરંટ અફેર્સમાં રહેશે. હવે આપણે શું જાણવું જોઈએ કે આ આઈએનએસ અરનાલાનો પ્રકાર કેવો છે? તો મિત્રો, આ લડાઈ માટે ઉપયોગમાં આવે એવું વોરફેર જહાજ છે, લડાઈ માટેનું જહાજ છે. લડાઈમાં તેની ભૂમિકા શું રહેશે? તો છીછરા પાણી અથવા ઓછા ઊંડા પાણીમાં રહેલી સબમરીન, જે દુશ્મનોની સબમરીન હોય, તો એ જો આપણા દેશની આસપાસના વિસ્તારમાં પીછો કરવા કે હુમલો કરવા માટે આવતી હોય, તો આવી રીતે આવેલી સબમરીનનો નાશ કરવા માટે, સબમરીનનો શિકાર કરવા માટે આ આઈએનએસ અરનાલા કાર્યરત રહેશે. એટલે કે આ એક પ્રકારે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે. બરાબર, આ મેં તમને એની વ્યાખ્યા કીધી. હવે થોડી ડિટેલમાં વાત કરીએ તો સૌથી પહેલા તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે આ નૌસેનામાં સામેલ થયેલું હોય, બરાબર, અને લડાઈ માટેનું જહાજ હોય, તો પરીક્ષામાં તમને જે પ્રશ્ન આવશે એ આ શરૂઆતની 2 થી 3 લાઈન છે એમાંથી જ આવવાનો પૂરો ચાન્સ રહેશે. તો આનો પ્રકાર મેં તમને હમણાં જ કીધો, ફરીથી કહું છું કે આ એક પ્રકારે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે. સબમરીનની આગળ એન્ટી લાગ્યું એટલે સબમરીનનો વિનાશ કરતું જહાજ થાય, આવો આપણે અર્થઘટન કરવાનો. એટલે સબમરીન વિરોધી, સબમરીનનો નાશ કરતું જહાજ છે. આ બાબત આપણે ભૂલવાની નથી. હવે જુઓ, તેનો સમાવેશ નૌસેનામાં થયો છે. તો આ આખી વિધિ કયા સ્થળે સંપન્ન થઈ? વિશાખાપટ્ટનમ, એટલે કે આંધ્રપ્રદેશમાં સંપન્ન થઈ મિત્રો. એટલે કે આ આઈએનએસ અરનાલા છે મિત્રો, તેણે ઈસ્ટર્ન નેવલ કમાન્ડને જોઈન કર્યું છે. આ પણ એંગલ બની શકે પરીક્ષામાં. ઈસ્ટર્ન નેવલના જહાજોમાં આઈએનએસ અરનાલાનો સમાવેશ થાય છે. આ મુદ્દો આપણે બહુ ધ્યાને રાખવો પડશે. બીજું ખાસ ધ્યાને રાખજો દોસ્તો કે અત્યારે આપણા દેશમાં એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ, શેલો વોટર એટલે છીછરું પાણી અથવા તો ઓછું ઊંડું હોય, દરિયાના કિનારાની નજીકનો વિસ્તાર હોય, એને આપણે શેલો વોટર કહેતા હોઈએ. મતલબ બહુ જ ઊંડાણપૂર્વકનો દરિયો નહીં, બરાબર છે. તો આવા અત્યારે આપણા દેશમાં, ખાસ ધ્યાનથી સાંભળો, 16 જેટલા જહાજો બની રહ્યા છે. કેટલા? 16 જેટલા જહાજો બની રહ્યા છે. આ 16 માંથી સૌથી પહેલું જહાજ જે ભારતીય નૌસેનામાં જોડાણું એ કયું, જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, એ છે આઈએનએસ અરનાલા. એટલે આ બાબત આપણે બિલકુલ પણ ભૂલવાની નથી. તો અત્યારે આપણા દેશમાં 16 એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટનું નિર્માણ થાય છે. આ આંકડો પરીક્ષા માટે ઉપયોગી છે. બીજી એક ખાસ મહત્વની વાત એ છે મિત્રો કે ભારત જાતે પોતાની ટેકનોલોજીની ઉપયોગ કરી અને આ જહાજો બનાવી રહ્યું છે. એટલે એમ કહી શકાય કે આ જહાજોમાં 80% વધુ મટીરિયલ, 80% વધુ જે પણ અગત્યના ઘટકો છે દોસ્તો, જે ટેકનોલોજી છે એ આપણા દેશની જાતે તૈયાર કરાયેલી છે, સ્વદેશી છે. મતલબ કે હજુ પણ આપણે 15-20% જેટલી ટેકનોલોજી કોઈને કોઈ પ્રકારના દેશો પાસેથી પ્રાપ્ત કરીએ. એટલે સંપૂર્ણ રીતે એમ ન કહી શકાય કે 100% સ્વદેશી ટેકનોલોજીથી બને છે, પણ
મેક્સિમમ 80% વધુ સ્વદેશી ઘટકો સાથેના જહાજો છે, બરાબર. હવે જુઓ, ક્યારેક તમને આવો સવાલ પણ પૂછે કે ભાઈ આ જે આઈએનએસ અરનાલા ચર્ચામાં હતું, તો આ અરનાલા શબ્દ છે એ કોના ઉપરથી પ્રેરિત છે? તો મેં હમણાં જ વાત કરી કે મહારાષ્ટ્રમાં અરનાલા નામનો કિલ્લો આવેલો છે અને એ કિલ્લાના નામ ઉપરથી આ જહાજનું નામ રાખેલું છે. હવે આપણે આની જો થોડીક ટેકનિકલ પ્રોફાઇલ વિશે વાત કરીએ કે આ જહાજ છે, તો તમારે ધ્યાન રાખવું પડશે. 77.6 મીટર લંબાઈ ધરાવે છે અને એનું પોતાનું વજન 1490 ટન છે. જહાજનું જેટલું વજન હોય એટલા કદનું પાણી મહાસાગર કે દરિયામાં જહાજ દ્વારા ડિસ્પ્લેસ કરવામાં આવતું હોય, એટલે જહાજનું વજન એટલે એનું ડિસ્પ્લેસમેન્ટ ગણવાનું. તો ડિસ્પ્લેસમેન્ટ 1490 ટન છે. અને ઉર્જા કેવી રીતે મળશે? આ ડીઝલ એન્જિનથી ચાલનારું જહાજ છે. ડીઝલ એન્જિન વોટર જેટ પ્રોપલ્ઝન સિસ્ટમનો ઉપયોગ કરી અને આ જહાજ ઉર્જા પ્રાપ્ત કરે છે. હવે ખાસ બાબત તમારે ધ્યાને રાખવી જોઈએ એ કે આ આઈએનએસ અરનાલા કોના દ્વારા બાંધવામાં આવ્યું છે, કોના દ્વારા તેનું રચના કરવામાં આવી છે? તો ભારત સરકારની કલકત્તા ખાતે આવેલી એક અગત્યની સરકારી કંપની છે મિત્રો, જે જહાજોના નિર્માણ કરે છે. એ છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ. વત્તા અહીંયા તમને એક પ્રાઇવેટ ફિલ્ડ પણ દેખાય છે, એ છે L&T. એટલે મારા મત મુજબ આ જે આખી બાબત છે એ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી બની જાય છે. આઈએનએસ અરનાલામાં બિલ્ડર તમને યાદ રહેવો જોઈએ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કંપની છે મિત્રો, વત્તા L&T નામની કંપની, બંને સાથે મળીને આ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટની રચના કરેલી છે. બીજું, હમણાં જ આપણે દોસ્તો ચર્ચા કરી કે આવા ટોટલ 16 જેટલા જહાજો બની રહ્યા છે. એ 16 જે જહાજો છે ને, એમાં 8 જહાજો અરનાલા વર્ગ હેઠળ નામકરણ પામશે. અરનાલા વર્ગમાં 8 જહાજો અને આવા બીજા ASW શેલો વોટરક્રાફ્ટ બીજા અન્ય 8 છે, એને આપણે માહે વર્ગ તરીકે ઓળખીશું. તો હવે જો ધ્યાન આપજો મિત્રો, અરનાલા વર્ગ અને માહે વર્ગ એ શાના ઉદાહરણો છે? તો તમારો જવાબ શું હોવો જોઈએ? ASW શેલો વોટરક્રાફ્ટ આના ઉદાહરણ છે. 8 અરનાલામાં, 8 માહે ક્લાસમાં. બીજી બાબત શું? આ અરનાલા વર્ગનું રચના કોણ કરે છે? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, બરાબર. તો જ્યારે માહે વર્ગ છે એની રચના કોણ કરશે? કોચિન શિપયાર્ડ લિમિટેડ નામની કંપની. આ બંને કંપની સરકારની કંપનીઓ જ છે. તો આઈ થિંક આ આખો મુદ્દો તમને લોકોને સમજમાં આવે છે. જ્યારે પણ કોઈ પણ જહાજ ટેસ્ટ ટ્રાયલ્સ માટે નેવીને આપવામાં આવે ત્યારે પણ એ કરંટ અફેર્સમાં રહેતું હોય. ટેસ્ટ ટ્રાયલ્સ પૂર્ણ થયા બાદ જ્યારે કોઈ જહાજ કે સબમરીન કે અન્ય કોઈ પ્રકારના નેવલ સાધનો નેવીમાં સેવા બજાવવા માટે તૈયાર થાય, એટલે કે નેવીમાં કમિશન થાય, જોઈન થાય, ત્યારે પણ એ કરંટમાં રહેતું હોય. અને પછી છેલ્લે જ્યારે એ નિવૃત્ત થાય અને ડીકમિશન કહેવાય, તો ત્યારે પણ ચર્ચામાં રહેતું હોય. તો આઈએનએસ અરનાલા અત્યારે કયા સ્ટેજમાં છે? નેવીમાં જોઈન થયું છે, એટલે આનો સવાલ આવવાનો ચાન્સ બને. તો એ તમારે ખાસ ધ્યાને રાખી લેવું પડશે. ત્યારબાદ ભારતનું એક અગત્યનું રાજ્ય આંધ્રપ્રદેશ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ સરકારે બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને ખૂબ સારો સંવેદનશીલ નિર્ણય લીધો છે. એણે એ રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે ભાઈ આંધ્રપ્રદેશ રાજ્યમાં પ્રાથમિક ધોરણોમાં ભણતા વિદ્યાર્થીઓ કે જે લોકોનું ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન જેવા વિષયો નબળા છે અથવા એમાં કંઈક એમને તકલીફો પડે છે, તો આવા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા માર્ગદર્શન આપવા માટે અને એ વિષયો સરળતાથી સમજાવી શકાય એ હેતુથી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન પ્રોગ્રામિંગ, ઓનલાઈન ટૂલિંગ સાથે એક યોજના અથવા એક કાર્યક્રમ શરૂ કર્યો છે અને એને નામ આપવામાં આવ્યું છે વિદ્યા શક્તિ. તો વિદ્યા શક્તિ શરૂ કરનારું જો રાજ્ય તમને પરીક્ષામાં પૂછાય તો આંધ્રપ્રદેશ રાજ્ય. આ તમારે ટીક મારવાનું. આ શું છે? ઓનલાઈન રેમેડિયલ એજ્યુકેશન પ્રોગ્રામ. તો ઓનલાઈન રેમેડિયલ એજ્યુકેશન પ્રોગ્રામનો મતલબ તમારે સમજવાનો છે કે એવા બાળકો નબળા છે એને ઓનલાઈન પદ્ધતિથી શીખવવામાં આવશે. કદાચ ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને તમે શું કરો છો? એવા વિદ્યાર્થીઓની સમજને વધુ વિકસે અને ઓછા સમયમાં ઝડપથી પ્રમાણમાં શીખે એ પ્રકારની વૃત્તિ કેળવી શકાય. તો આ આખી બાબતમાં આટલું આપણને પૂછી શકાય. હવે જો આમાંથી તમારે શું પ્રેરણા લેવાની છે કે ભાઈ જુઓ, શિક્ષણના સિદ્ધાંતો હોય છે દોસ્તો. શિક્ષણ પહેલાં તો દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જોઈએ, દરેક વિદ્યાર્થીઓ સુધી સમાન રીતે પહોંચવું જોઈએ. અને ત્રીજો મુદ્દો છે કે દરેક વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાયુક્ત રીતે પહોંચવું જોઈએ. તો
ઘણી બધી વખત બધા વિદ્યાર્થીઓ એક સમાન હોશિયાર નથી હોતા, કારણ કે દરેક વિદ્યાર્થીનું જે હોશિયારપણું છે એ કુદરતી રીતે મળતી બૌદ્ધિક શક્તિને આધીન છે. તો આ આખા મુદ્દામાંથી તમે એવું સમજી શકો છો કે જે વર્ગ નબળો છે એ નબળા વર્ગની સ્પેશિયલ કેર અલગ રીતે થવી જોઈએ. એટલે તમે જ્યારે અધિકારી બનો છો ત્યારે તમારો જે કોઈ ચોક્કસ યોજનાનો ગોલ પાર પાડવાનો છે, જો તમને એ ખબર પડે કે ભાઈ આપણી આ યોજનાનો ચોક્કસ વર્ગ છે એ વધારે પડતો નબળો છે, તો તમારે તેના માટે સ્પેશિયલ રેમિડિયલ એક્શન્સ લેવા પડે. તો આ વાતનું ઉદાહરણ એટલે વિદ્યાશક્તિ તમને દર્શાવવામાં આવેલું છે. તો ચાલો આ બીજો મુદ્દો આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો અને આજના લેક્ચરનો આપણો ત્રીજો અને છેલ્લો મુદ્દો જોઈ લઈએ. તો એ છે કે ભારતનો સૌ પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ ગુજરાતના કચ્છમાં અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે અનિલ નામની કંપની છે તેણે શરૂ કર્યો છે. તો આ વિગત પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, એકદમ અગત્યનો મુદ્દો છે. હવે જુઓ મિત્રો, હાઇડ્રોજન વાયુ બરાબર છે. હાઇડ્રોજન સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધારે પ્રમાણમાં હાજર હોય તેવું તત્વ છે. ભલે પૃથ્વીના વાતાવરણમાં તે હાઇડ્રોજન સૌથી વધારે ક્રમાંકમાં વાયુ સ્વરૂપે નથી, નાઇટ્રોજન સૌથી વધારે અને પછી ઓક્સિજન ને એ બધું તમે ભણો છો. હાઇડ્રોજનનો ક્રમ તો છેક 8મા 9મા ક્રમાંક આસપાસ હશે, પણ સમગ્ર બ્રહ્માંડની જો તમે વાત કરો તો હાઇડ્રોજન છે એ સૌથી પહેલા નંબર ઉપર છે. હવે જુઓ, આ હાઇડ્રોજન જે વાયુ છે ને મિત્રો, એ ઉર્જા આપી શકે છે. હાઇડ્રોજનનું જો દહન કરવામાં આવે તો જેમ કોલસાના દહનથી ઉર્જા મળે છે ને એ ઉર્જાથી વિદ્યુત મળે, એવી રીતે હાઇડ્રોજનના દહન કરવાથી આપણને ઉર્જા મળે છે અને એ ઉર્જા વિદ્યુતમાં રૂપાંતરિત પણ થાય છે. તો એ આખું એનર્જીના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં વિગતવાર રીતે ભણતા હોઈએ, પણ મારે તમને અહીંયા જે થોડાક મુદ્દા સમજાવવાના છે એ ખાસ સમજી લો કે હાઇડ્રોજન એક અગત્યનું ઈંધણ છે. બરાબર, દુનિયાના દેશોએ હાઇડ્રોજનનો ઉપયોગ કરીને એમાંથી વિદ્યુત મેળવવાના પ્રયોગો ચાલુ કર્યા છે. હાઇડ્રોજનનું દહન થઈ શકે છે અને હાઇડ્રોજનનું દહન થાય તો એમાંથી કાર્બન તત્વ છૂટો નથી પડતો, કારણ કે હાઇડ્રોજન શુદ્ધ સ્વરૂપ છે. એટલે જે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસ ભળે એ બધો પ્રશ્ન આપણે ઉકેલી શકીએ. હાઇડ્રોજન સળગવાથી પાણીની વરાળ બને, તો પાણીની વરાળ એટલી બધી પ્રદૂષક નથી, એટલે હાઇડ્રોજનને ઉર્જાનો સ્વચ્છ એટલે કે ક્લીન સોર્સ આપણે કહી શકીએ છીએ. તો દુનિયાભરના દેશો અત્યારે હાઇડ્રોજનથી ચાલતા ઉપકરણો બનાવવા માટે મહેનત કરવા લાગ્યા છે. જેમ કે જર્મની પહેલો દેશ છે કે જેમણે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન દોડાવી. બરાબર, ત્યારબાદ જર્મની પછી આપણને જોવા મળે ફ્રાન્સ નામનો દેશ, સ્વીડન નામનો દેશ અને ચીન. આ 4 દેશો એવા છે કે જેમણે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનમાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. આ હાઇડ્રોજનનો ઉપયોગ મિત્રો જો આપણે સરસ રીતે કરીએ તો ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ફાયદો થાય. બરાબર, ઇન્ડસ્ટ્રીમાં એમોનિયાનું ઉત્પાદન, ખાતરનું ઉત્પાદન, સ્ટીલનું ઉત્પાદન સહિત ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જેમાં હાઇડ્રોજન બહુ જ ઉપયોગી સાબિત થશે. તો હવે અહીંયા આપણે શું ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારી સામે એક શબ્દ એવો છે ગ્રીન હાઇડ્રોજન. તો વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ હાઇડ્રોજનનો રંગ કદાચ ગ્રીન કલરનો હશે, પણ હું તમને એક બાબતે અહીંયા અટકાવીશ અને કહીશ કે મિત્રો હાઇડ્રોજન કલરલેસ હોય. હાઇડ્રોજનનો કોઈ રંગ હોતો નથી, હાઇડ્રોજનનો કોઈ સ્વાદ પણ ન હોય, એટલે કે કોઈ ટેસ્ટ પણ નથી, એનો કોઈ રંગ પણ નથી અને એની કોઈ ગંધ પણ નથી. બરાબર, એની વાસ પણ હોતી નથી. તો પછી પ્રશ્ન થાય કે સર તો અહીંયા હાઇડ્રોજનમાં ગ્રીન હાઇડ્રોજન શબ્દ લખવા પાછળનું કારણ શું? તો જુઓ, ગ્રીન હાઇડ્રોજન એટલે સિમ્પલ વસ્તુ છે. પાણીમાંથી હાઇડ્રોજનને, પાણી માનો કે આ એક બીકર ભર્યું છે પાણીનું, બરાબર, પાણીનું અણુસૂત્ર H2O હોય, એ આ બધું તમે નાનપણથી જાણો છો. એટલે H2O ને હું કંઈક આવી રીતે લખું છું, એક ઓક્સિજન લખું છું, અહીંયા એક હાઇડ્રોજન લખું છું અને અહીંયા એક બીજો હાઇડ્રોજન લખું છું. તો આ છે H2O. તો આ પાણી છે ને મિત્રો, જો હું આમાંથી કરંટ પસાર કરું, બરાબર, તો આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનું રાસાયણિક બંધન તૂટી જશે. એટલે રાસાયણિક બોન્ડ તૂટવાથી ઓક્સિજન અને હાઇડ્રોજન બે જુદા થઈ જશે. બરાબર, તો આ જે પ્રક્રિયા થઈ ને એને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોલાઇસિસની પ્રક્રિયા કહેવાય. ઇલેક્ટ્રોલાઇસિસની પ્રક્રિયા હોય, બરાબર છે, ઇલેક્ટ્રોલાઇસિસ એટલે કે પાણીમાંથી વિદ્યુત પસાર કરતા હાઇડ્રોજન અલગ પડે, ઓક્સિજન પણ અલગ પડે. આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોલાઇસિસ કહેવાય. ગુજરાતીમાં તેને જળ વિભાજન કહેવાય. તો હવે જો ધ્યાન આપજો, પાણીમાંથી હાઇડ્રોજન જુદો પાડતી વખતે હું એમાંથી જે કરંટ પસાર કરું છું, જો આ કરંટ એટલે કે વિદ્યુત, બરાબર, વિદ્યુત પ્રવાહ,
જો આ વિદ્યુત પ્રવાહ સોલર ઉર્જામાંથી પ્રાપ્ત થયો હોય અથવા પવન ઉર્જામાંથી પ્રાપ્ત થયો હોય અથવા ન્યુક્લિયર એનર્જીમાંથી પ્રાપ્ત થયો હોય કે જળ વિદ્યુતમાંથી પ્રાપ્ત થયો હોય, કહેવાનો મતલબ કે આ કરંટ છે ને એ કોલસામાંથી કે પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત ન થયો હોય, એટલે કે પર્યાવરણને નુકસાની આપે એવા સ્ત્રોતમાંથી ન થયો હોય, સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતમાંથી જ જો આ કરંટ તમે લાવ્યા હો અને એ કરંટ ઓક્સિજન હાઇડ્રોજનને જુદા પાડી દે, તો આ જુદો થયેલો તમે ભેગો કરેલો હાઇડ્રોજન છે એને શું કહેવાય? ગ્રીન હાઇડ્રોજન કહેવાય. તો આ ગ્રીન શબ્દ કલર નથી સૂચવતો, આ ગ્રીન શબ્દ જે છે એ પર્યાવરણ જાળવણીની પદ્ધતિ સૂચવે છે. એટલે ગ્રીન હાઇડ્રોજન શબ્દથી એવું નહીં સમજવાનું કે હાઇડ્રોજનનો કલર ગ્રીન હશે. ના, હાઇડ્રોજનનો કલર ગ્રીન હોતો નથી. તો આ જે મેં તમને વાત કીધી એ બધી અહીંયા રાખી છે. હવે અહીંયા શબ્દ શું આપ્યો છે? ઓફ ગ્રીડ. ઓફ ગ્રીડ એનો મતલબ એમ થાય કે મોટા પાયા ઉપર, બહુ જ મોટા સ્તર ઉપર તમે પાણીમાંથી હાઇડ્રોજન ઓક્સિજનને જુદો કરો છો તો એમાં પુષ્કળ પ્રમાણમાં વિદ્યુતની જરૂર પડશે. તો આ વિદ્યુત તમે કોઈ વાયર કનેક્શનથી દૂરથી શહેરોથી મંગાવતા નથી. એના માટે તમે અલગથી અલાયદો વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સોલર પ્લાન્ટ ઊભો કરેલો છે. સોલર ઉર્જા, બરાબર છે, સોલર પ્લાન્ટ ઊભો કરેલો છે. એનું કોઈ સાથે કનેક્શન નથી. જેટલી વિદ્યુત ઉત્પન્ન થાય છે સોલરની, એને આપણે એક બેટરીમાં સ્ટોર કરી લઈએ છીએ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. અને જ્યારે જરૂર પડે ત્યારે બેટરીમાંથી કરંટ આપણે પાણીના બીકરમાં કે પાણીના હોજમાં નાખતા હોઈએ છીએ. તો આટલી વિગત આપણે ખાસ ધ્યાને રાખવી પડે. તો હું ફરીથી શું કહું છું કે ભાઈ ગુજરાતમાં કચ્છમાં અદાણી ઇન્ડસ્ટ્રીઝ છે, એમણે પહેલી વખત ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટેનો ઓફ ગ્રીડ પ્લાન્ટ શરૂ કર્યો. આ પરીક્ષા માટે ખાસ પૂછાય. ઓલરેડી ગુજરાત સૂર્ય ઉર્જામાં, પવન ઉર્જામાં આખા દેશમાં આગળ પડતા ક્રમ ઉપર છે. તો હવે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં પણ ભારતમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. હવે જુઓ મિત્રો, જ્યારે આપણે ગ્રીન હાઇડ્રોજનની વાત કરતા હોઈએ તો ભારત સરકારે વર્ષ 2023માં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કરેલું છે. તમારી પ્રિલિમ્સમાં આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન ઉપરથી, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન ઉપરથી ઘણા બધા સવાલો પૂછી શકાય છે. તો અહીંયાથી તમને હું કેટલાક આઈએમપી ફેક્ટ આપું છું, એટલે કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના આઈએમપી ફેક્ટ હું તમને સમજાવું છું. એકદમ ધ્યાનથી સમજી લેજો. શરૂઆત ક્યારે થઈ છે આ મિશનની? 2023માં. કયા વર્ષ સુધીમાં લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે? 2030 સુધીમાં. 2030 સુધીમાં. શરૂઆત જાન્યુઆરી 23માં અને લક્ષ્યાંક છે 2030 સુધીમાં. જે લક્ષ્યાંકો હું તમને જણાવી બધા 2030 સુધીમાં પ્રાપ્ત કરવાના છે. બરાબર. હવે આનું મંત્રાલય કયું છે? તો કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય એ આ મિશનને લાગુ કરાવનારું મંત્રાલય છે. ભારત સરકારે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પાછળ 2030 સુધીમાં ખાનગી સેક્ટરને સપોર્ટ આપવા માટે થઈને 19,744 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે. તો હવે આપણે દોસ્તો જોઈએ કે આ મિશનના ઉદ્દેશો શું છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન 2030 સુધીમાં, ધ્યાન આપજો, 2030 સુધીમાં ભારતમાં દર વર્ષે 5 મેટ્રિક મિલિયન ટન, મારા શબ્દો ખાસ ધ્યાને રાખજો, 5 મેટ્રિક મિલિયન ટન જેટલો હાઇડ્રોજન દર વર્ષે ઉત્પન્ન થવા લાગે એ ટાર્ગેટ રાખેલો છે. 5 MMT, 5 મેટ્રિક મિલિયન ટન. મિલિયન એટલે 10 લાખ, ટન એટલે 1000 kg. તો 5 મેટ્રિક મિલિયન ટન 2030 સુધીમાં. એટલે કે જો એટલો હાઇડ્રોજન આપણે ઉત્પન્ન કરીએ અને એમાંથી જો વિદ્યુત પ્રાપ્ત કરીએ તો એ વિદ્યુતનું મૂલ્ય અંદાજે કેટલું થાય છે? 125 ગીગાવોટ જેટલી વિદ્યુત કહી શકાય કે ગ્રીન હાઇડ્રોજનમાંથી આપણે પ્રાપ્ત કરતા થઈ જઈએ છીએ દર વર્ષે. ક્યાં સુધી? 2030 સુધી. જો આપણે આ બધા કાર્યોમાં સફળતા મેળવવી હોય તો સરકારનો ટાર્ગેટ છે કે ખાનગી સેક્ટરે રોકાણ વધારવું પડશે. અંદાજે આની પાછળ કુલ રોકાણ 8 લાખ કરોડ રૂપિયાનું થશે અને જેના લીધે દેશમાં 6 લાખ જેટલી નવી રોજગારી ઉત્પન્ન થશે. આ બાબત બહુ જ ધ્યાને રાખવી પડશે. હવે જો મિત્રો આપણે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન વધારી દઈએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે કોલસા ઉપર કે પેટ્રોલિયમ ઉપર નિર્ભર નથી રહેતા. હું તમને ખાસ જણાવી દઉં કે ભારતની સૌથી વધુ ઉર્જા અત્યારના ધોરણે કોલસા ઉપર નિર્ભર છે. આશરે 45% જેટલી વિદ્યુત આપણી કોલસો પૂરી પાડે છે અને એ કોલસાના દહનથી ગ્રીનહાઉસ ગેસ એટલે કે ગરમી વધારનારા વાયુઓની સંખ્યાને પ્રમાણ વધતું જાય છે. બીજું, આપણે
પેટ્રોલિયમ ઉપર પણ ઘણા ખરા અંશે નિર્ભર છે, મહદ અંશે નિર્ભર છે. તો પેટ્રોલિયમનો સૌથી વધુ આપણે આયાત કરીએ છીએ દોસ્તો. 85% જેટલી ભારતની પેટ્રોલિયમ પ્રોડક્ટનું આયાત થાય છે. તો જો ગ્રીન હાઇડ્રોજન આપણી પાસે અવેલેબલ હોય તો આપણે કોલસા કે પેટ્રોલિયમ ઉપરની નિર્ભરતા ઘટાડી દઈએ. એટલે સરકારને અંદાજ છે કે 2030 સુધીમાં જો મિશન પાર પડે તો જીવાશ્મ ઈંધણ એટલે કે કોલસો, પેટ્રોલ વગેરે 1 લાખ કરોડ રૂપિયાની આયાત બંધ કરી શકાય એમ છે, અને આ રૂપિયો બચાવી શકાય તેમ છે. અને આનો બીજો મોટો ફાયદો એ થશે કે આના લીધે જે ગરમી વધારનારા, પૃથ્વીનું ટેમ્પરેચર વધારનારા જે વાયુઓ છે, જેને આપણે ગ્રીનહાઉસ ગેસ કહીએ છીએ, એના ઉત્પાદનમાં દર વર્ષે 50 મેટ્રિક મિલિયન ટન જેટલો દર વર્ષે ઘટાડો કરી શકીએ છીએ. તો આ આટલા આઈએમપી મુદ્દા મેં તમને જે સમજાવ્યા છે એ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ટાર્ગેટ છે, જે 2023માં શરૂ થઈ 2030 સુધી ચાલશે. 2030 સુધીમાં આપણે દર વર્ષે 5 મેટ્રિક મિલિયન ટન જેટલું ઉત્પાદન ગ્રીન હાઇડ્રોજનનું વધારીએ એ આપણી જરૂરિયાત છે. એના લીધે દેશમાં 125 ગીગાવોટ જેટલી એનર્જી ઉત્પન્ન થશે. 8 લાખ કરોડનું રોકાણ જોશે અને એના લીધે 6 લાખ જેટલી નવી ફ્રેશ રોજગારી આપણને મળશે. 1 લાખ કરોડ રૂપિયાનું આપણે પેટ્રોલિયમ, જીવાશ્મ ઈંધણ લાવીએ બંધ કરીશું અને ગ્રીનહાઉસ ગેસના એમિશનમાં 50 મેટ્રિક મિલિયન ટન જેટલું દર વર્ષે ઘટાડો નોંધવામાં આવશે. બીજું એક તમને અંગત વાત કીધું, તમે બધા અંગત મિત્રો છો એટલે ખાસ બાબત એ છે કે સરકાર ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે સાઇટ નામનો કાર્યક્રમ પણ ચલાવે છે, જે આ મિશનનો હિસ્સો છે. સાઇટ એટલે સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન્સ ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન. સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન્સ. તો આ સાઇટ નામનો કાર્યક્રમ પણ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનો પાર્ટ છે. અને બીજી એક ખાસ બાબત તમે ધ્યાનમાં રાખજો કે ભાઈ ભારતનો પહેલો ગ્રીન હાઇડ્રોજનનો જે પાવર સ્ટેશન છે એ લદ્દાખમાં કાર્યરત થયું. મતલબ જે રીતે તમે સીએનજી સ્ટેશન પંપ જુઓ છો એવી રીતે ભારતનો સૌથી પહેલો ગ્રીન હાઇડ્રોજન ભરી આપતો પંપ સ્ટેશન લદ્દાખમાં કાર્યરત થયેલ છે. તો આટલા ફેક્ટ સાથે હું આજના લેક્ચરમાં વિરામ લઉં છું. મિત્રો આપણે 46 નંબરના લેક્ચર સુધી પહોંચ્યા છીએ. દોસ્તો તમને ગુજરાતમાં આટલું સરળ, આટલું સચોટ અને કામનું કરંટ અફેર્સ બીજી કોઈ જગ્યાએ મળવાનું નથી. તો આ બધા જ લેક્ચર્સને ખાસ ધ્યાનથી સમજતા રહેજો અને પરીક્ષાલક્ષી વિગતોને તૈયાર કરતા રહેજો. કારણ કે મોટિવેશનથી પાસ નથી થવાતું, પાસ માત્ર નોલેજથી થવાય છે, સમજદારી અને પ્રેક્ટિસથી થવાય છે. એટલે મોટી મોટી વાતો કરવાથી કે ડાયરાઓ કરવાથી રિઝલ્ટ આવતું નથી. એમાં તમારી ઉંમર, પૈસો, સમય બધું જતું રહેતું હોય છે. એટલે કામના લેક્ચર્સ જોતા રહ્યો, તમારા મિત્રો સાથે આ લેક્ચર્સને શેર કરો. તમને આ લેક્ચર કેવો લાગે છે, કેટલો સરળ લાગે છે, તમને હજુ પણ કદાચ સમજવામાં સરળતા ન રહેતી હોય તો બી તમે મેસેજમાં, કમેન્ટ્સમાં ચોક્કસપણે જાણ કરજો. આવતીકાલે પાછા મળીએ છીએ નવા પોઈન્ટ્સ, નવા ટોપિક ને નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.